પોતે ઊંઘ મોડી છે પૈસા લાવો મંજો કદી લાવીએ પૈસા વેરા ભરીએ કે નળ વેરા ભરીએ કે ખાવાના ભરીએ કે દવાના ભરીએ કદી લાવીએ કદી પૈસા આવું પાણી પીવાનું સમસ્યાની પાણીની જ અમારી સમસ્યા છે। અરે કેટલા ટાઈમ થી 6-7 મહિનાથી આવ્યો છે પાણી આવું ગંદુ પાણી છે તારે વરી 20-20 રૂપિયાના માટે જગ મંગાવવાનો 2 ટાઈમ। અરે કેટલી રજૂઆતો કરી પણ કોઈ આવતા નહીં જોઈને હેરવા મળશે પણ આ એવું નહીં કે ચાલો આપણે કરીએ જોવા આવે ખરા પછી કશું નહીં પછી શું કરવાનું અમારે પી લો અમે લાવે એ લોકોને પીવડાવી લઈએ હા મોડા પડે દવાના રૂપિયા કોણ કાઢે કઈથી રૂપિયા લાવવાના ટાંડલ જામન કરવા સાસો પાલો ફર્યું ગાચી મુમતાજબેન ઇબ્રાહીમભાઈ। આ વડોદરા શહેરનો તાંડેલા વિસ્તાર છે અને આ તાંડેલા ગામનો વિસ્તાર કહેવાય। આ વિસ્તાર વનકરવાસ હોય, લીમડી ફર્યું હોય, આસોપાલો ફર્યું હોય તથા કરિશ્મા પાર્ક હોય, સોદાગર પાર્ક હોય તથા આજુબાજુના તમામ વિસ્તાર સોસાયટી મોહલ્લાઓમાં છેલ્લા કેટલા સમયથી ગંદુ દૂષિત પાણી આવી રહ્યું છે। આની લેખિત મૌખિક રજૂઆત સ્થાનિકોએ અધિકારીઓને કરી વોર્ડ ઓફિસમાં જઈને આ લોકોના ચપ્પલ ઘસાઈ ગયા તો પણ આ સમસ્યાનું આજ દિવસ સુધી નિરાકરણ આવ્યું નહીં। સૌથી અગત્યની વાત એ કહેવામાં આવે કે આપણે ગુજરાત મોડેલની વાત કરતા હોય જ્યારે ને ગુજરાતના જ ગાંધીનગર શહેરમાં જ્યારે ગંદુ દૂષિત પાણી આવવાથી લોકો બીમાર પડે અને લોકો હોસ્પિટલ જાય તે ઉપરાંત મધ્યપ્રદેશમાં ઇન્દોરમાં પણ લોકો ગંદુ પાણી પીવાથી હજારો લોકો બીમાર પડ્યા અને મૃત્યુ થયું। શું વડોદરા મહાનગરપાલિકા તેની રાહ જોઈ રહી છે? કેમ કે વડોદરાના નાગરિકો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને કરોડો રૂપિયાનો ટેક્સ આપતા હોય ને એક બેઝિક ફેસિલિટી કહેવાય પાણી જેવી તે તમે એક ટાઈમ ચોખ્ખું પાણી ના આવે આપી શકો તો તમારા પર ધિક્કાર કહેવાય। ધિક્કાર એટલા માટે કહેવાય કે આ લોકોને ફક્ત ને ફક્ત મલાઈ ખાવામાં ઇન્ટરેસ્ટ છે, મલાઈ ખાવામાં રસ છે। વડોદરા શહેરને કોન્ટ્રાક્ટરોનું રાજ કરાવી નાખ્યું છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા। વડોદરા શહેરને કોન્ટ્રાક્ટરને વેચી દેવું છે એવું લાગે છે કેમ કે વર્ષો જૂની આ ડ્રેનેજ લાઈન હોય, પાણી લાઈન હોય, પાણીની લાઈન હોય 50 વર્ષ ઉપરાંતની આ લાઈનો હોય ને તે વડોદરા મહાનગરપાલિકા ના બદલી શકતું હોય તો હજારો કરોડ રૂપિયાનું જે બજેટ ફાળવવામાં આવ્યું છે કે ફક્ત ને ફક્ત કોન્ટ્રાક્ટર અધિકારીઓને નેતાના ફાયદા માટે ફાળવવામાં આવ્યું છે। તો મારી માંગણી એ જ છે કે વહેલામાં વહેલી તકે આનું પરમાનન્ટ સોલ્યુશન કરો, કાયમી નિરાકરણ લાવો। અગર નહીં લાવો તો આ જ ગંદુ દૂષિત પાણી તમને પીવડાવીશું કેમ કે વડોદરા શહેરની જનતાના પૈસાથી તમે તો મિનરલ વોટર પીવો છો, પાણીના બોટલો પીવો છો। તો આનાથી જાગો, નહીં જાગો તો પબ્લિક તૈયાર છે તમારા સામે લડવા માટે। વહેલામાં વહેલી તકે નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે।